ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણવાના છીએ ધોરણ 5 એમાં પર્યાવરણ અને આસપાસ, જેમાં આપણે અત્યાર સુધી શું જોઈ લીધું તો કે અત્યાર સુધી આપણે 4 ચેપ્ટરો જોયા. કયા કયા? જે નામ યાદ કરી લઈએ. પહેલું ચેપ્ટર કયું હતું તો કે મજાની ઇન્દ્રિયો, જેમાં આપણે મનુષ્યની જેમ પ્રાણીઓની પણ કેટલી ઇન્દ્રિયો સતેજ હોય છે એની વાત કરી હતી. ત્યારબાદ તો કે સાપ અને મદારી, જે બીજો આપણો પાઠ હતો એમાં પણ આપણે સાપની વાત કરી હતી, જે પણ એક પ્રાણી છે. અને એ કઈ રીતે પહેલાંના સમયમાં જ્યારે મનોરંજન જેવું કાંઈ યુઝ ના થતું ત્યારે આવી રીતના કોઈ મદારીના ખેલ કરીને કે ગામડે સર્કસના લોકો આવીને સર્કસ કરીને લોકોને મનોરંજન પૂરું પાડતા હતા. ત્યારબાદ ત્રીજો પાઠ શું હતો તો કે સ્વાદથી પાચન સુધી, એટલે કે આપણે જે કોઈ પણ વસ્તુ લઈએ છીએ ખોરાક તરીકે, તે આપણે મોઢામાં લઈએ ત્યારથી લઈને એનું પાચન કઈ રીતે આપણા શરીરમાં થાય છે એની આખી ચર્ચા આપણે કરી હતી. ત્યારબાદ કયું હતું ચોથો પાઠ તો કે કેરીઓ બારે માસ, જેમાં આપણે એ પણ ચર્ચા કરી હતી. શું બનાવ્યું હતું આપણે તો કે કેરીના અથાણા કે કેરીનો મુરબ્બો, આવું બધું તો બને, પરંતુ આપણે એમાં બનાવ્યા હતા કેરીના પાપડ. હવે આપણે જોવાનું છે પાઠ 5, જેમાં છે નામ શું છે તો કે બીજ અને બીજ. આમાં શું વાત હશે તો કે આપણે આપણી આસપાસ નજર કરીએ તો કેટલી બધી વસ્તુઓ દેખાય. જેમ કે આપણે રસ્તા ઉપર ચાલ્યા જતા હોઈએ તો આપણને વધારે પડતું શું દેખાય તો કે આપણે આપણી આસપાસ નજર કરીએ તો શું દેખાય? વાહનો દેખાય. ત્યારબાદ તો કે કોઈ શોપ્સ દેખાય, એટલે કે દુકાનો દેખાય. ત્યારબાદ કે ઝાડવાઓ દેખાય. તો આપણને એવું થાય કે આ ઝાડવા છે એમને કેમ ઉગી જતા હશે? હવે વિચાર આવે તો આપણે જોવાનું છે કે એ ઝાડવા છે કઈ રીતે ઉગે છે. તો આપણે નોર્મલી એટલી ખબર હોય કે બીજ હોય એને રોપવાથી છોડ ઉગે, છોડમાંથી એક ઝાડ બને છે. અને ઝાડવાનું કાર્ય, વૃક્ષનું કાર્ય આપણને ખબર છે. સૌથી અગત્યનું શું તો કે મનુષ્યોને ઓક્સિજન પૂરું પાડે છે. તો નવું નામ આવ્યું ઓક્સિજન. એટલે શું? ઓક્સિજન શું છે તો કે મનુષ્યોની શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે, જે શરીર માટે અથવા માનવ શરીર માટે ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ તો કે આપણે એમાં સ્ટોરી જોઈએ. શું છે? ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. આપણને ખબર હોય વેકેશન હોય તો આપણે શું કરીએ તો કે આપણે મામા કે માસીને ત્યાં જતા રહીએ. તો એવી જ રીતે ગોપાલ છે એ શું કરતો હતો કે એના માસીને એ લોકો એના ઘરે આવવાના હતા, એટલા માટે એની ખૂબ જ ઉત્સાહથી, એટલે કે આતુરતાથી રાહ જોતા હતા. તો એ આવતીકાલે ક્યાં આવવાના હતા તો કે વેકેશન માટે ગોપાલની ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું. આપણને ખબર છે વેકેશનના દિવસો આપણને કેવા ગમે. આપણે મામાના ઘરે જઈએ કે માસીના ઘરે જઈએ તો આપણે કેટલી મજાથી ત્યાં રહીએ, અવનવી વાનગીઓ ખાઈએ, બસ આખો દિવસ રમવાનું, બહાર ફરવા જઈએ, હરવા ફરવાનું અને ખૂબ જ રમીએ. એ વિચારીને જ ગોપાલ ખૂબ જ ખુશ હતો. એ તો ઓબ્વિયસ છે ને, આપણને બી વેકેશન પડે, દિવાળીનું પડે કે ઉનાળાનું પડે, આપણે શું કરીએ તો કે જો ખબર પડે કે આવતીકાલે મામાના ઘરે જવાનું છે અને ત્યાં અઠવાડિયું રોકાવાનું છે તો આપણે બધા કેટલા મસ્ત રાજી થઈ જઈએ. શું વિચારીને તો કે ત્યાં એક તો કેટલી બધી વાનગીઓ ખાશું, રખડશું, ફરશું. એટલે કે આપણે ત્યાં એક તો ના હોય, આપણે એવી જ રીતના માસીના બી છોકરા આવવાના હોય, એટલે આપણે કેટલા બધા કઝિન્સ ભેગા થઈએ. પ્લસ કે આપણા મામા છે એ આપણને ખૂબ સારી રીતે રાખતા હોય. તો એ રીતે એક વિચારીને જ ગોપાલ ખૂબ જ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે. હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. એ આવું બધું હજી વિચારતો હતો કે કાલે માસી આવશે, અમે બધા ખૂબ મજા કરશું. ત્યાં જ એના માતાએ એને રાડ પાડી કે ભાઈ રાત્રે સૂતા પહેલાં છે એ તું ચણાને પાણીની વાટકીમાં પલાળી દેજે. અને પછી શું તો કે હું સવારે આવીશ, હું ફઈના ઘરે જાઉં છું. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેણે વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે, ઓછા પડશે. એમ વિચારીને તેણે તો 4 વાટકી ચણા
પલાળી દીધા. હવે શું થયું કે એની માતાએ શું કીધું હતું કે ખાલી 2 વાટકી ચણા તું પલાળી દેજે, આવતીકાલે આવવાના. આપણને ખબર છે કઠોળ હોય તો એને આપણે ઘણા લોકો છે એ રાત્રે પલાળીને રાખે, અથવા તો એ રાંધતા પહેલાં હંમેશા એને પહેલાં પલાળવું પડે. તો ગોપાલને આ કામ સોંપ્યું તો એણે તો એમ કીધું કે 2 વાટકી ઓછી ના પડે ચણાની, તો એણે શું કર્યું તો કે 4 વાટકી પલાળી દઉં છું, એટલે 8 વ્યક્તિઓ છે એને પાછા ચણા પૂરા તો પડવા જોઈએ ને, એમ વિચારીને જેણે 4 વાટકી ચણા પલાળી દીધા. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેમણે જોયું કે ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. હવે આ તો શું થઈ ગયું હતું કે આપણે ખાલી ચણા 2 વાટકી પલાળવાના હતા તપેલીમાં રાખીને, તો હવે જ્યારે ગોપાલે શું કર્યું તો કે 4 વાટકી ચણાને પલાળી દીધા. અને આપણને ખબર છે મગ છે રાંધવા હોય તો એને પહેલાં જ્યારે આપણે પલાળીએ તો જેટલું એમાં શું થાય કે તે બીજ અંકુરણ ફૂટી પડે અને વધારે થઈ જાય. તો એવી જ રીતના એની માતા આવી અને જોયું તો શું જોયું એણે તો કે ચણા છે વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? તો ગોપાલ પણ આશ્ચર્યમાં પડી ગયો કે આવું કેવી રીતે બન્યું, મેં તો ખાલી 4 વાટકી જ નાખી હતી. આપણે ખાલી એની માતાએ શું કીધું હતું કે 2 વાટકી જ પલાળવાનું નાખજે, પરંતુ એણે 4 વાટકી નાખી તો ચણા છે પાત્રની બહાર આવી ગયા. તો માતાએ કહ્યું, કાંઈ વાંધો નહીં, સારું થયું હું આવી ગઈ, કાંઈ વાંધો નહીં, સારું થયું, હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ. ત્યારબાદ શું કીધું તો કે કાંઈ વાંધો નહીં, ચાલો. એણે આ વાટકામાં એણે ચણા 2 વાટકીની જગ્યાએ 4 વાટકી પલાળી દીધા. તો સવારે ઉઠતા હવે જોયું તો કેટલા બધા ચણા હતા ને કેટલાક તો બહાર ઢોળાઈ ગયા. તો તેની માતાએ કીધું કાંઈ વાંધો નહીં, જે થયું સારું થયું. હવે શું કરીશ તો કે હવે હું અડધા ચણાનું શાક બનાવીશ અને બાકીના ચણાને ફણગાવી દઈશ. ફણગાવેલા ચણાની ખબર છે તો કે આપણે ખબર હોય તો કે કોઈ પણ કઠોળ હોય એને પલાળીને રાખીએ તો એમાંથી નાનું નાનું અંકુરણ ટાઈપ વ્હાઇટ કલરનું મૂળ જેવું ઉત્પન્ન થાય, જેને ફણગાવેલા ચણા અથવા તો ફણગાવેલા મગ કહેવાય. ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ, ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધી અને ફણગાવવા માટે લટકાવી દીધા. ફણગાવેલા ચણા કેમ બને તો કે જેટલા ચણા છે એ પલાળ્યા હતા એમાંથી અડધાનું એણે શાક બનાવ્યું, અને બીજું તો કે બીજા જે અડધા ચણા વધ્યા હતા એને તો કે એને એક સુતરાઉ કાપડમાં એને વીંટી અને મૂકી દીધા, જેથી કરીને શું થશે તો કે હવે જે ચણા છે એમાં ફણગવાની પ્રક્રિયા શરૂ થશે, જેને આપણે કહીએ કે ફણગાવેલા. ત્યારબાદ તો કે તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે અને કેમ, આપણે નોંધવાનું છે કે આપણે ઘરે રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે. તો અત્યારે જ આપણે એકની તો વાત કરી, શું તો કે પહેલાં તો કઠોળ કે કઠોળના વર્ગની એવી કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય તો એને આપણે પલાળીને પછી જ રાંધીએ છીએ. શું કામે? કારણ કે કઠોળ વર્ગની કોઈ પણ ખાદ્ય સામગ્રી છે એ કેવી હોય તો કે સ્વભાવે હાર્ડ હોય, બહુ જ સખત હોય, એટલા માટે તો કે એને પહેલાં થોડીક વાર પલાળી રાખીએ, ત્યારબાદ એને રસોઈમાં રાંધવામાં આવે તો એ ખાવા યોગ્ય બને છે. ત્યારબાદ તો કે ચોખાને પણ આપણે પલાળી રાખતા હોઈએ. એ જ રીતે જોવા જઈએ તો આપણે ઘરમાં રસોઈ રાંધતા પહેલાં દરેક વસ્તુને ધોઈ અને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાડવામાં આવે છે અને તેમાં કેટલો સમય લાગે છે. હવે વાત આવી કે કઈ વસ્તુ ફણગાવીને ખાવ છો, તો ઓબ્વિયસ છે કે આપણે કઠોળ વર્ગની જ કોઈ વસ્તુઓ ખાતા હોઈએ, જેમ કે મગ છે, ચણા છે, આ રીતે આવી જ વસ્તુઓ છે જેને આપણે ફણગાવીને ખાઈએ. તેને ફણગાવવામાં કઈ રીતે આવે તો જેમાં આમાં પણ વાત કરી, શું તો કે આપણે એને એક સુતરાઉ કાપડમાં એને બંધ કરી પહેલાં પલાળવાના, ત્યારબાદ તો કે એને કાપડમાં બંધ કરી અને એને અડધો દિવસ કે આખા દિવસ સુધી એને મૂકી દેવામાં આવે. તો બીજે દિવસે આપણે જોઈએ જેમ કે સાંજે પલાળ્યા હોય અને રાત્રે એને કપડામાં પેક કરી અને મૂકી દઈએ તો બીજે દિવસે સવારે એ ચણા છે કે મગ એ ફણગી જશે અને એને ટૂંકમાં કેટલો સમય લાગે આપણે જોઈ લીધું. ડૉક્ટરે તમને અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે
કેમ? હવે આવું પણ આપણને ખબર હોય કે ડૉક્ટર ઘણી વખત સલાહ આપતા હોય, જે મામા ગોપાલની કાકીને આપેલું હતું કે ભાઈ ફણગાવેલા કઠોળ ખાવાના. આવું શું કામે? તો કે જ્યારે પણ શરીરમાં નબળાઈ કે કોઈ પણ પ્રકારનો તાવ હોય કે શરીરમાં નબળાઈ હોય ત્યારે શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પૂરા કોણ પાડે છે? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ, જેમાં પૂરતા પ્રમાણમાં જરૂરી હોય એટલા બધા જ પોષક તત્વો આવેલા હોય. એટલા માટે એને ફણગાવી અને કઠોળ ખાવાનું ડૉક્ટર સલાહ આપતા હોય છે. ત્યારબાદ તો કે આટલું કરીશું. શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો. થોડા ચણા અને 3 વાટકી લો. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી અને વાટકીને પાણીથી ભરી દો. બીજું શું કરવાનું છે? તો કે બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં તો રૂમાં વાટી અને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખો. ત્રીજી વાટકીમાં તો કે ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો. તેમાં બીજું કંઈ મૂકવાનું નથી. 3 વાટકીને ઢાંકી દો. ચાલે આપણે એક બીજની પ્રવૃત્તિ કરવાની છે. આમાં આપણે શેનો ઉપયોગ કરશું? તો કે ચણા લેવાના છે. પહેલાંમાં તો કે થોડાક ચણા અને 3 વાટકી લેવાની. આની સાથે આપણે પ્રવૃત્તિ કરવાની છે. જેમાં પહેલી વાટકીમાં શું કરવાનું? તો કે 4-5 ચણા અને કેટલું બધું પાણી, આખી વાટકી એને પાણીથી ભરી દેવાની. બીજામાં તો કે બીજી વાટકીમાં 4-5 ચણા અને એને ભીના કપડામાં કે રૂમાં વીંટાળી દેવાના. અને ખાસ ધ્યાન શું રાખવાનું? તો કે આ ભીનું કપડું છે એ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખવાનું. ત્રીજી વાટકીમાં શું લેવાનું? તો કે ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકવાના અને એમાં બીજું કંઈ પણ પાણી કે ભીનું કાપડ કાંઈ પણ મૂકવાનું નહીં. 2-3 દિવસ પછી 3 વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલા ફેરફારો નોંધો. આપણે શું જોઈએ? તો કે બીજને હવા મળે છે. તો પહેલી વાટકીમાં બીજને હવા મળશે, જેમાં આપણે ચણા નાખ્યા હતા પ્લસ કે આપણે શું કર્યું? તો કે એમાં પાણી નાખી દીધું. તો એમાં બીજને હવા મળશે તો કે નહીં, કારણ કે આખું પાત્ર આપણે પાણીથી ભરી દીધું છે. ત્યારબાદ આપણે નક્કી કરવાનું છે કે બીજને પાણી મળશે કે નહીં, હવા મળશે કે નહીં. તો કે ના, એમાં વાટકી 2, જેમાં આપણે ચણા 4-5 ચણા અને એને ભીના કપડામાં કે રૂમાં રાખીને બાંધીને રાખ્યા હતા, તો એમાં હવા મળશે બીજને? તો કે હા. એવી જ રીતે ત્રીજું છે કે આપણે ખાલી એમનેમ જ 3-4 દાણા છે એ ખુલ્લી વાટકીમાં એમને મૂકી દીધા, તો એમાં કંઈ પણ આપણે એડ કર્યું નહોતું, તો એમાં બીજને હવા મળશે? તો કે હા, જોઈ શકાય જ છે કે જેમાં આપણે ના કોઈ પાણીથી એને આપણે આવરિત કરી લીધા છે કે નહીં, આપણે એને ભીના કપડામાં રાખેલા છે. ત્યારબાદ બીજને પાણી મળશે. તો પહેલી વાટકીમાં તો આપણે બીજની સાથે જ પાણી નાખીએ છીએ, તો શું આવશે? કે હા, પહેલી વાટકીમાં તો આપણે ચણાની સાથે જ પાણી વાટકીમાં એડ કરીએ છીએ, તો બીજને પાણી તો મળશે. ત્યારબાદ બીજું છે, બીજી વાટકીમાં આપણે શું કર્યું હતું? તો કે 4-5 ચણાની સાથે એને ભીના કાપડમાં આપણે વીંટાળી દીધા હતા. તો ભીનું કાપડ છે એટલા માટે એમાં પાણીનું પ્રમાણ પણ હશે, એટલા માટે બીજને પાણી મળશે. તો કે હા. પરંતુ ત્રીજી વાટકીમાં છે આપણે પાણી કે આપણે બીજું શું? તો કે ભીનું કાપડ, એવું કાંઈ પણ એવા કોઈ પણ આવરણથી આપણે ત્રીજી વાટકીમાં ચણાને આવરિત કર્યા ન હતા, એટલા માટે ત્રીજી વાટકીમાં બીજને પાણી મળશે? તો કે નહીં. ત્યારબાદ આવે છે બીજમાં શું ફેરફાર થયો? તો પહેલી વાટકીમાં કાંઈ ફેરફાર થશે? તો કે પાણી છે એટલા માટે બની શકે, પરંતુ એના માટે જરૂરી શું છે? તો કે ભીનું ભેજવાળું વાતાવરણ. તો એમાં ફેરફાર થઈ અને શું આવશે? તો કે એમાં આવા મૂળ જેવું કાંઈક ઉત્પન્ન થશે, જેને આપણે ફણગાવેલા ચણા કે ફણગાવેલા મગ કહીએ છીએ. બીજમાં અંકુર ફૂટ્યા? તો કે હા. જેમાં કપડું આપણે સુતરાઉ કાપડનું કે રૂથી બાંધેલું છે, એમાં આપણે જોઈ શકીએ કે એ ચણા કે કઠોળ વર્ગની કોઈ પણ પદાર્થો હોય, ખાદ્ય સામગ્રી હોય, એમાં અંકુરણ જેવું ફૂટે છે, જેને આપણે ફણગાવેલા કઠોળ કહીએ છીએ.
કહો અને લખો કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે. તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો. તો આપણે જોઈ શકીએ કે આપણે કઈ વાટકીઓ લીધી હતી. તો કે પહેલાંમાં તો અતિશય પાણી હતું અને 4-5 ચણા. જ્યારે બીજી વાટકીમાં શું હતું તો કે ચણાને પૂરતું માધ્યમ હતું. શું તો કે આપણે જેમ ગોપાલની વાત કરી કે ભલે આપણે ચણા પલાળી દીધા, આ ઉપરાંત આપણે શું કર્યું તો કે એને એક સુતરાઉ કાપડમાં એને પેક કરી એને સુકવવા અથવા તો ફણગાવવા માટે મૂકી દીધા. અને કપડું કેવું રહેવું જોઈએ તો કે સુકાવવું જોઈએ નહીં, ભીનું ને ભીનું રહે એ રીતે મૂકવાનું. તો એ જ વાટકીમાં જે ચણા છે એનું એ જ બીજના અંકુર ફૂટ્યા હશે. જ્યારે બીજી વાટકીઓમાં ચણાને પૂરતું માધ્યમ મળશે નહીં. ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા આની પણ આપણે ચર્ચા કરીશું. કામે કારણ કે એને પૂરતું માધ્યમ મળે અને એમાંથી બીજ અંકુરિત થઈને એ કઠોળ વર્ગની વનસ્પતિ છે એમાંથી ફણગાવેલ કઠોળ બની શકે. ત્યારબાદ હવે આપણે નીચે જોશું શું આવે છે તો કે આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી. હવે આવું કેમ? કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિમાં કોણ કોણ આવે તો કે જેના આપણે 2 ભાગ અથવા તો 2 કટકા કરી શકીએ એવી ખાદ્ય સામગ્રી કેમાં આવે તો કે કઠોળ વર્ગની ખાદ્ય સામગ્રીમાં. જેમાં તો કે ચણા, દાળ, કઠોળ એવું ચણાની દાળ હોય, મગની દાળ હોય, તુવેર આવી. જો એવી રીતના તો આમાં શું કીધું છે કે તુવેરની દાળ છે એવી કે તુવેર છે ખાલી હોય તો એમાંથી અંકુરિત બીજ થઈ શકે. જ્યારે કે તુવેરની જ્યારે આપણે એને દાળ બનાવી દઈએ, એના 2 ભાગ પાડી દઈએ ત્યારે એમાંથી અંકુરિત બીજ થતા નથી. આવું શું કામે તો કે અંકુરિત ચણાના બીજને આપણે ધ્યાનથી જોયું અને એનું ચિત્ર ઘરે આપણી બુકમાં બનાવવાનું છે. ત્યારબાદ પ્રોજેક્ટ બનાવ્યો છે કે કોનો છોડ કેટલો મોટો. માટીનું કુંડું અથવા તો પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લો, તેના નીચેના છેડે એક ઘાણું પાડો, તેમાં માટી ભરો. હવે શું કરવાનું છે કે હવે આપણે છોડ એટલે કે વૃક્ષ માટે ઉગાવવા માટે આપણે શું કરશું તો કે કોનો છોડ કયો અને કેટલો મોટો. તો એના માટે માટીનું કુંડું અથવા તો શું લેવાનું તો કે પહોળા મોઢાવાળો પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો. એમાં તો કે એના નીચેના છેડે એક ઘાણું પાડી દેવાનું અને તેમાંથી માટી ભરવાની. તેમાં એક જ જાતના 4-5 બીજ મૂકો, તેને ધીમેથી માટીમાં દબાવો. હવે આપણને ખબર છે ઘરે પણ આપણા દાદી કે આપણી માતા કોઈ પણ વૃક્ષ વાવતા હોય તો શું કરે તો કે જે પ્રકારનું એને વૃક્ષ વાવવું હોય એક જ પ્રકારના એ બીજ નાખશે. જો ગુલાબનો છોડ રોપવો હોય તો આપણને ખબર છે ગુલાબના જે પાંખડીઓ હોય કે એવું કંઈ એનો છોડ હોય તો એ પ્રકારના જ આપણે એમાં બીજ નાખશું. અલગ અલગ પ્રકારના કે ગુલાબ, જાસૂદ, કમળ આ બધાનું મિક્સ કરીને આપણે નાખશું. ગુલાબનું વાવવું હોય તો કે નહીં, આપણે એક જ પ્રકારનું નાખવાનું છે અને એના 4-5 બીજ મૂકો. ત્યારબાદ તો કે તેને ધીમેથી માટીમાં દબાવી દો. જે આપણે માટી નાખી છે કુંડામાં તેમાં એક જ પ્રકારની વનસ્પતિ જે આપણે ઉગાવી છે એના 4-5 બીજ નાખી અને તેને માટીમાં દબાવી દઈએ. પછી તો કે તેમાં જરૂરિયાત મુજબ પાણી રેડો અને વર્ગના બધા બાળકો જુદા જુદા પ્રકારના બીજ વાવી શકે છે. જેમ કે તો કે રાઈ, મેથી, તલ, ગવાર, ધાણા વગેરે. ત્યારબાદ તો કે આપણે લખવાનું છે કે ભાઈ જેટલા કોઈ પણ સ્ટુડન્ટ છે, જેટલા વિદ્યાર્થી છે તો આપણે ક્લાસમાં બધાએ આ પ્રવૃત્તિ કરવાની હોય. તો પહેલાં આપણે જેમ કે આખી પહેલાં પ્રોસેસ કરી લીધી, કુંડું લઈ લીધું, એમાં માટી એડ કરી દીધી, એમાં બીજ એડ કરી દીધા, એમાં પૂરતું પાણી એડ કરી દીધું. હવે દરેક વિદ્યાર્થીએ શું કામ કરવાનું છે તો કે એણે જે કોઈ પણ બીજ વાવ્યું હોય તો એમાં તો કે આટલી લિસ્ટ તો તૈયાર કરવાની કે બીજનું નામ, તમે રાઈના દાણા નાખ્યા હોય તો રાઈ, પછી મેથી નાખી હોય તો મેથી, પછી તો કે બીજ વાવ્યાની તારીખ એડ કરવાની એ પણ નોંધી લેવાની. અને ત્યારબાદ તો કે જે દિવસથી માટીમાંથી છોડ બહાર આવતો દેખાય ત્યારથી તેનું અવલોકન આપણે કરવાનું છે. એટલે કે આપણે બીજ કયું નાખ્યું
એને ઉગતા કેટલો સમય લાગ્યો, એટલે કે આપણે જે દિવસે બીજ નાખ્યું હોય એની તારીખ પણ આપણે નોંધી લેવાની, અને એમાંથી ક્યારે એમાંથી છોડ આવવાની તૈયારી થઈ, છોડ બહાર આવતો દેખાય છે એ તારીખ પણ આપણે નોંધી લેવાની. એટલે આપણને ખબર પડે કે કઈ વનસ્પતિ ઉગતા કેટલો સમય લાગે છે. છોડની ઊંચાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો, પછી તેને માપપટ્ટીથી માપવી. હવે છે કે જેટલા કોઈ પણ 3-4 સ્ટુડન્ટ્સ હોય જે એમણે કઈ તારીખે છોડ વાવ્યો એ તારીખ લખવાની. ત્યારબાદ તો કે આપણે છોડમાંથી એટલે કે બીજ વાવ્યા, બીજમાંથી ક્યારે છોડ દેખાણો તો કે એની ઊંચાઈ આપણે માપી, પહેલાં ફૂટપટ્ટીથી અથવા તો દોરીથી માપવાની. ત્યારબાદ તો કેટલા પાંદડા જોયા એની નોંધ કરવાની, એમાં કોઈ નવો ફેરફાર આવ્યો એની નોંધ પણ કરવાની છે. આવું બધું આપણે ઘરે કરી શકીએ. ત્યારબાદ તો કે જોઈએ, શોધી કાઢો બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડમાંથી બહાર આવે છે. જો આપણે આ ચિત્ર જે આપણે પ્રવૃત્તિ કરવાનું કીધું હતું એ છે, જોઈ શકીએ છીએ કે આ છોડ છે એમાં આપણે કેટલી વસ્તુ જોઈ શકીએ છીએ તો કે કોઈ પણ બીજ હોય એમાંથી નીચે તરફ જે માટીમાં ઊંડું ઉતરશે નીચે તરફ, એ શું હશે તો કે એનું મૂળ હશે. એના આધારે જ વૃક્ષ છે એ ઉપરની તરફ ઉગી શકે છે. ત્યારબાદ આ બીજ, ત્યારબાદ આ શું છે તો કે એનું પ્રકાંડ છે. પ્રકાંડ એટલે કે એનું થડ. પણ છોડ હોય ત્યારે શું થાય તો કે હજી પ્રકાંડ છે જે આપણે પુખ્ત વનસ્પતિ કે વૃક્ષ જોઈએ છીએ એના જેવું સખત હોય નહીં, કારણ કે છોડ છે એ હજી એની નાની અવસ્થા છે વૃક્ષની, એટલા માટે એટલું સખત હશે નહીં, એટલે પાતળું એનું પ્રકાંડ છે. ત્યારબાદ તો કે આપણે એના પર્ણો પણ જોઈ શકીએ છીએ, જે આપણે પાંદડા દેખાય છે એના પર્ણો છે. બીજને વાવ્યા પછી કેટલા દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે તો આ ડિપેન્ડ કરે છે કે આપણે કુંડામાં કેટલા સમયાંતરે કે કેટલું રેગ્યુલર આપણે વૃક્ષની અથવા તો એ બીજ નાખ્યા એની કેર કરીએ છીએ. પૂરતું પાણી આપવાનું, પૂરતું ખાતર એડ કરવાનું, ત્યારબાદ તો કે દરરોજ આપણે જોતું રહેવાનું કે એમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. પ્લસ કે જે કોઈ પણ વનસ્પતિના બીજ આપણે એમાં એડ કરીએ છીએ કે રાઈ નાખી, મેથી નાખી, ગુલાબના, તો કે આ બધામાં દરેક વનસ્પતિને ઉગવા માટે અલગ અલગ સમય લાગતો હોય છે. પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો એ પણ નોંધ કરવાનું છે. ત્યારબાદ તો કે કયા દિવસે છોડની ઊંચાઈ એ સૌથી વધારે વધી તો કે આપણને ખબર છે પહેલા દિવસે એટલી બધી ઊંચાઈ હોય નહીં. જે દિવસે બીજમાંથી છે એ અંકુરિત થઈને નવો છોડ બહાર આવે તો એ પહેલા દિવસે એટલી ઊંચાઈ હોય નહીં. ધીરે ધીરે એમાં એટલું રેગ્યુલર પાણી નાખતા રહીએ, એને પૂરતો સૂર્યપ્રકાશ મળે તો એની ઊંચાઈમાં અને વૃક્ષના છોડમાં વધારો થતો જાય છે. શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? શું આવું થાય કે છોડમાં નવા પાંદડા આવે તો કે હા, દરરોજ સમયાંતરે છોડમાં નવા પાંદડા આવે તો જ એક સમય આવે ને કે છોડમાંથી વૃક્ષ બને. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો તો કે હા, પહેલા દિવસે કેવું હતું કે કુમળું એક પ્રકાંડ હતું, તેમાંથી તો કે ધીરે ધીરે કરીને એક સખત લાકડા જેવું થડ બનાવે છે. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો, કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે અને કેમ. તો શું કામે જેનો છોડ વધારે સારો એવો હશે તો એની પાછળનું રીઝન તો જેમ આપણે અત્યારે ચર્ચા કરીએ, પહેલું તો કે એને પાણી પૂરતું રેગ્યુલર બધાય પૂરતું પાણી એને મળતું હોય, પછી છે એ પ્રોપર જ સૂર્યપ્રકાશની હાજરીની નીચે જ ગોઠવેલું હશે. એટલે કે વૃક્ષ છે અથવા તો બીજ છે એમાંથી છોડ ક્યારે અંકુરિત થાય તો એના પાછળનું રીઝન એને આસપાસનું પૂરતું વાતાવરણ પ્લસ કે સૂર્યપ્રકાશ છે, પાણી છે, આ બધું પૂરતા પ્રમાણમાં મળે તો એ છોડનો વિકાસ સરસ રીતે થાય છે. ત્યારબાદ તો કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં ને કેમ?
કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા તો પીળો પડી ગયો, આવું કેમ થયું હશે? અને છોડને પાણી ન મળે તો શું થાય? આ બધા જ પાછળ શું રીઝન છે? તો કે આપણે બીજ વાવીએ છીએ એક કુંડામાં, તો એમાં આપણે કઈ કઈ કાળજી લેવી જોઈએ એની વાત કરવામાં આવે છે. એને પૂરતું પાણી રેગ્યુલર આપવાનું, એને છે પૂરતું માટી એડ કરવાની, પૂરતું ખોરાક એટલે કે એનું શું હોય તો કે એમાં એટલા રાસાયણિક પદાર્થો એડ કરવાના જેથી કરીને બીજ છે એને પૂરતું પોષણ મળે અને બીજમાંથી એક છોડ ઉગવા માટે અંકુરિત થઈ શકે. અને ઘણી વખત છે કે ભાઈ સુકાઈ ગયા હોય તો આવું કેમ? તો કે આપણે એમાં પાણી નાખવાનું રેગ્યુલર ભૂલી ગયા હોય તો પણ બની શકે કે છોડ છે પૂરતી વૃદ્ધિ ન પામે અને ત્યાંથી એની વૃદ્ધિ અટકી જાય. ત્યારબાદ તો કે જો છોડને પાણી જ ના મળે તો શું થાય? તો કે ત્યાં છોડ છે એની વૃદ્ધિ અટકી જાય છે. હવે આપણે આપણું જ ઉદાહરણ લઈએ કે જો આપણને નાના હોઈએ ત્યારે આપણને પૂરતો ખોરાક ના મળે તો કે આપણે છે ને ઘણી વખત ઘરે એમ કહેતા હોય કે ભાઈ આને ખોરાક આપો, આને ખવડાવો, બાકી આ તો આવડી રહી જશે. આનું કારણ શું? તો કે વનસ્પતિમાં પણ એવું જોઈએ ને પ્રાણીમાં પણ એવું જોઈએ. પૂરતા પ્રમાણમાં ખોરાક ના મળવાથી કોઈ પણ સજીવ છે એની વૃદ્ધિ અટકી જાય છે. એટલા માટે એવું શું કામે? તો કે જો એને પૂરતી ખોરાક ના મળે તો એનું વિકાસ થતો નથી એના શરીરનો. તો એ જ રીતે વનસ્પતિમાં પણ એવું થાય. જો છોડને પૂરતું પાણી ના મળે, પૂરતો ખોરાક ના મળે તો એનું શું થશે? તો કે ત્યાં એનો છોડને અટકી જશે. ત્યારબાદ એમાંથી નવું વૃક્ષ બની શકશે નહીં. ત્યારબાદ વિચારો અને કહો બીજની અંદર શું હોય છે? તો કે નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? આની પાછળનું રીઝન શું હોય? તો કે બીજ છે એમાં એવું બધું શું હોય કે એમાંથી છોડ બને ને છોડમાંથી એક આખું વૃક્ષ બને. તો એની પાછળનું રીઝન તો કે આવું મનુષ્ય અને વનસ્પતિ બેમાં કોમન હોય છે. જેમ આપણે જોઈએ બીજની અંદર તો કે બીજ કોનું હોય? તો કે જે વનસ્પતિ આપણે વાવવી છે, જેમ કે હું ઉદાહરણ લઉં છું કેરીનું, તો કેરી છે એને ઉગાડી હોય તો આપણે શું કરશું? તો કે આપણે એના ગોટલા લેશું. ગોટલાને તો પછી એને આપણે કંઈક સારી એવી જમીન ગોતી અને ત્યારબાદ તેમાં દાટી દઈ, સારી એવી માટી નાખશું, સારી એવું ખાતર નાખશું અને પૂરતું પાણી આપશું. તો બીજ છે એ કોનું છે? તો કે કેરીનું આપણે લીધું હતું. તો એ બીજ કેરીનું જ છે અને કેરીના ગોટલામાંથી જ આપણે એક આખું વૃક્ષ ઉગાડવાનું છે. તો એમાંથી શું થશે? તો કે ટાઈમ જાતા એ ગોટલામાંથી કેરીનો નવો છોડ અંકુરિત થશે અને ધીરે ધીરે કરતાં એને પૂરતું પાણી આપીએ તો શું થઈ જશે? શાનદાર એમ ઘટાદાર એવો કેરીનો આંબો તૈયાર થશે. ત્યારબાદ જોઈએ તો કે વિચારો અને અનુમાન કરો. જો છોડ ચાલતા હોત તો શું થાત? આપણે એવું ચિત્ર દોરી શકીએ કે માણસોની જેમ આપણે રસ્તા ઉપર હાલતા હોઈએ, આપણે પ્રાણીઓને હાલતા જોઈએ, આપણે વાહનોને હાલતા જોઈએ. હવે ખાલી ઇમેજિન કરી જોઈએ કે આપણી આસપાસ જેટલા વૃક્ષો છે એ પણ આપણી સાથે ચાલતા હોય તો કેવું રહે? આવું ચિત્ર પણ આપણે દોરી શકીએ. એટલે આવું કરવાનું કીધું છે. ત્યારબાદ તો કે શોધી કાઢો શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? આવું બની શકે કે બીજ વગર કોઈ પણ છોડ કે વૃક્ષ ઉગે? તો કે નહીં, પોસિબલ જ નથી. શું કામે? કારણ કે જેમ મનુષ્યના પણ અંગો છે કે હાથ, પગ, નાક, કાન, એમ એ આખું મનુષ્ય આ રીતે તૈયાર થાય છે. તો એ રીતે વનસ્પતિમાં પણ અગત્યનું જે કોઈ પણ અંગ છે તો એ બીજ છે, જેમાંથી જ એના પ્રકાંડ બને છે, નીચે તરફ મૂળ બને છે અને ઉપર પર્ણો આવે છે. ત્યારબાદ આવે છે શિકારી છોડ. હવે આ શિકારી છોડ કેવું હશે? ચાલો આપણે જોઈ લઈએ. ઘણા એવા છોડ હોય છે કે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી અને ખાઈ જાય છે. કળશપર્ણ એ એક એવો જ છોડ છે જે ઓસ્ટ્રેલિયા,
ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. અત્યાર સુધી આપણે વાત કરી જેમાં શું થતું હતું કે છોડ છે એમાંથી એનો વિકાસ થઈ અને વૃદ્ધિ થઈ, એમાંથી નવું વૃક્ષ બને છે. પરંતુ આ છોડ કેવો કે જે નાના નાના કીટકોને ખાય છે કે ઉંદેડા, દેડકા આવા કીડી મકોડાઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આવું એક ઉદાહરણ છે કળશ પર્ણનું. આ એક પ્રકારનો એવો છોડ છે કે જેમાં એના પર્ણો છે એ કઈ રીતે આવી રીતે ઢંકાયેલા હશે. એના ટોચ ઉપર જ્યારે કોઈ પણ કીટકો આવશે ત્યારે શું કરશે તો કે એનું પર્ણ છે એ ખુલી જશે અને એ કીટકોને ધીરે ધીરે કરીને અંદરની તરફ લઈ લેશે અને કીટકોનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આવા પર્ણો ક્યાં જોવા મળે છે તો કળશ પર્ણ છે આવો છોડ ક્યાં જોવા મળે છે તો કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં આવા પ્રકારના કળશ પર્ણ જેવા છોડો જોવા મળે છે. જેનો આકાર કેવો હોય છે તો કે એનો આકાર જ કળશ જેવો છે, એટલા માટે જ આપણે એને નામ આપ્યું છે કળશ પર્ણ. અને મોઢું છે પર્ણથી ઢંકાયેલું હોય છે, જેમ મેં આ તમને આકૃતિ બતાડી એ રીતે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ જાય છે ત્યારે તે તેમાં ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેટલો ચાલાક રસ્તો છે. અમે જેમ વાત કરી કે ભાઈ આ કળશ પર્ણનું ચિત્ર છે. કળશ પર્ણ કેવું હોય તો કે આ જેનો છોડ છે આવી રીતના ગોઠવાયેલા ઉપરની તરફ પર્ણથી આખું ઢંકાયેલું હોય. હવે આવી રીતના કોઈ નવું પ્રકારનું છોડ હોય તો જીવજંતુઓને શું થાય તો કે ભાઈ અહીંયા કંઈક સારો એવો ખોરાક મળશે. તો એ જેમ એના પર્ણો તરફ આવે છે કે તરત જ તેનું મોઢું તો કે પર્ણ હટી જાય છે અને એનું મોઢું ખુલી જાય છે. તો હવે એ રીતે એ શિકારીને પોતાના મુખમાં લઈ લે છે. ત્યારબાદ તો કે એમાં આવી રીતના રેસાઓ અંદરની તરફ આવેલા હોય કે જેથી એમાં ને એમાં ચોંટી જાય છે, એ પાછું બહાર નીકળી શકતું નથી. ને આ રીતે એ છોડ છે એ પ્રાણીઓને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે કેટલા બધા